પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતના અન્ય શહેરોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે। ત્યારે પાટણ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ ડિરેક્ટરો અને સ્ટાફ પરિવાર દ્વારા પણ ખેડૂતોને પોતાના માલનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તકેદારી રાખતા હોવાથી પાટણ એપીએમસીએ ખેડૂતોનો વિશ્વાસ સંપાદન કરી આગવી લોકચાહના મેળવી છે। ચાલુ વર્ષે પણ પ્રથમ નવરાત્રિથી પાટણ એપીએમસી દ્વારા કપાસની નવી આવકની પ્લોટ નંબર 51 ખાતેથી હરાજીનું સવારે 9 ને 15 કલાકના શુભ મુહૂર્તમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું। પાટણ એપીએમસીના ચેરમેન વધુમાં જણાવ્યું હતું કે પાટણ એપીએમસીમાં ખુલ્લી હરાજી, ખરુતોલ અને રોકડા નાણાંનો વ્યવહાર હોવાના કારણે મોટાભાગના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદન વસ્તુઓનું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે આવતા હોય છે। ગત વર્ષે પાટણ એપીએમસીમાં વર્ષ દરમિયાન કુલ 1,99,858 ટ્વિંકલ એટલે કે 2000 કરતાં વધુ કપાસની ગાડીઓની આવક થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું। તો ખેડૂતોને પણ ગત વર્ષે કપાસના પોષણક્ષમ ભાવ ઉપલબ્ધ બન્યા હોય ચાલુ વર્ષે પણ પાટણ એપીએમસીમાં કપાસની મબલક આવક થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા એપીએમસીમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું। 9 દિવસની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે એપીએમસી પાટણ પણ આગામી દિવસોમાં જે ખેડૂતોએ કપાસનું ઉત્પાદન કરીને કપાસનો મબલક પાક ઉત્પાદન કરીને એમને ઘેર રાખ્યો છે અને એની હરાજીનું શુભ મુહૂર્ત એ પહેલી નવરાત્રિ એટલે કે 22/9/2025ના રોજ એનું પૂજા વિધિ દ્વારા અમે એ હરાજીનું સ્ટાર્ટ કરી અને ખેડૂતોનો જે આવેલો માલ છે એ લેવાનું પહેલી નવરાત્રિથી ચાલુ કરીશું। લગભગ 1450થી ઉપરના ભાવ ખુલવાની સંભાવના છે। ખેડૂતોને પણ એમના કપાસના ઉત્પાદિત કરેલા કપાસના પોષકના ભાવ મળી રહે, એમને પણ સંતોષ થાય એ પ્રકારનો એપીએમસીના માર્કેટ પરિવારનો અને જે વેપારી કપાસ ખરીદવાના છે એમને પણ આજે બેઠક કરી અને એમને પણ સારો ભાવ મળી રહે, ખેડૂતને પણ પોસાય એવો ભાવ મળી રહે એવા પ્રયત્નો કરવા માટે અને દરેક વેપારીને પણ એવી એક ઈચ્છાશક્તિ વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં જ્યારે પહેલા દિવસથી નવરાત્રિના કપાસનો વેપાર શરૂ થવાનો છે એપીએમસી પાટણ ખાતે, તો ત્યારે ખેડૂતને પણ સારો ભાવ મળી રહે, વેપારીને પણ ફાયદો થાય અને આ પ્રકારની બધાને કંઈક ને કંઈક માધ્યમથી લાભ થાય એ પ્રકારનું 51 નંબરના પ્લોટથી કપાસનો વેપાર પહેલી નવરાત્રિએ એપીએમસી પાટણ શરૂ કરવા જઈ રહી છે।